નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવારમાં હું જેઠવા સાહેબ આપનું સ્વાગત કરું છું. મોડલ્સની અંદર મિત્રો આપણે છીએ. મોડલ્સની અંદર 7 સહાયકારક ક્રિયાપદોનો અભ્યાસ છે. રોજબરોજ બોલીચાલીમાં સૌથી વધારે આ મોડલ્સ ક્રિયાપદો વપરાય છે. તો એના અલગ અલગ ઉપયોગ મેં તમને જે કહ્યા, 4 ક્રિયાપદો આપણે જોયા: કેન, કુડ, મે અને માઇટ. તો આના ઉપયોગ છે, યુઝીસ છે, એ ખાસ ધ્યાનમાં લેજો તમે, અને રોજબરોજ પછી આપણે એનો ઉપયોગ કરતા શીખી જાઓ, જેથી કરીને આપણને ઇંગ્લિશ બોલતા પણ એમ કે આવડી શકે છે. હવે આ વિડીયોની અંદર હું તમને મોડલ્સની અંદર ત્રીજો શબ્દ, ચોથો શબ્દ જે આવે છે એ શુડ વિશે માહિતી આપું. SHOULD, શુડ. શુડ શુડ નો ગુજરાતી અર્થ થાય છે જોઈએ. જોઈએ. જો અહીંયા 12 કાર્ડ આપણે જોઈએ, એ 12 કાર્ડમાં કે જોઈએ નથી આવ્યું. તો મોડલ્સ છે એ કોઈ કાર્ડ નથી મિત્રો, એ વ્યાકરણની અંદર ક્રિયાપદનો ખાસ ઉપયોગ છે. તો શુડ છે એનો ગુજરાતી અર્થ થાય છે જોઈએ. બરોબર? તો આપણે ગુજરાતીમાં પણ અવારનવાર આ જોઈએ શબ્દ વાપરીને બોલતા હોય. તમારે વહેલું ઉઠવું જોઈએ, તમારે વડીલોને માન આપવું જોઈએ, તમારે શાળાએ વહેલાસર જવું જોઈએ, તમારે તમારી ફરજો સારી રીતે બજાવવી જોઈએ. તો આ જોઈએ શબ્દ આપણે રોજબરોજ વાપરીએ છીએ. બરોબર? કેન એટલે શકે છે, કુડ એટલે શક્યો, મે એટલે શકે છે, માઇટ એટલે શક્યો. તો એના આપણે અર્થ જોયા. તેવી રીતે શુડ છે એ શુડનો અર્થ જોઈએ થાય. તો શુડના સંદર્ભમાં એનો પહેલો ઉપયોગ, શુડ છે મિત્રો એ નૈતિક ફરજ, નૈતિક નૈતિક ફરજ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી. નૈતિક ફરજ દર્શાવવા માટે શુડ વપરાય છે. કોઈને કોઈ ફરજ દર્શાવી હોય, ફરજ એટલે ઇંગ્લિશમાં શુડ વપરાય છે. ઇંગ્લિશમાં એના ફરજ માટે ડ્યુટી શબ્દ છે. જો આગળ આપણે મેં જોયું એમાં ક્યાંય ફરજ શબ્દ નથી આવ્યો, કેન જોયું એમાં ફરજ શબ્દ નથી આવ્યો. તો દરેક મોડલ્સ છે એના અલગ અલગ ઉપયોગો છે, એ ઉપયોગો આપણે ધ્યાન રાખવા જોઈએ. તો નૈતિક ફરજ આપણે કોઈ બતાવ્યું હોય ત્યારે ઇંગ્લિશની અંદર શુડ વપરાય. તો પેલો પ્રશ્ન એ થાય કે સર આ નૈતિક ફરજ એટલે શું? તો નૈતિક ફરજ એટલે વ્યક્તિએ અમુક કાર્ય કરવું જોઈએ. વ્યક્તિએ અમુક કાર્ય કરવું જોઈએ. તો ઈ વ્યક્તિએ અમુક કાર્ય કરવું જોઈએ, એ નૈતિક ફરજમાં આવી જાય છે, જેના માટે મોરલ ડ્યુટી. દાખલા તરીકે હું શિક્ષક છું, તો મારી પહેલી નૈતિક ફરજ એ છે કે મારે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવવું જોઈએ. તો વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષકે ભણાવવું જોઈએ. તો ગુજરાતીમાં જ જોઈએ, ઇંગ્લિશમાં શુડ આવે. દાખલા તરીકે ધ ટીચર શુડ ટીચ ટુ ધ સ્ટુડન્ટ્સ વેલ. The teacher should teach to the students well. શિક્ષકે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવવું જોઈએ. તો અહીંયા શુડ છે ને મિત્રો, એ કોઈ કામ કરવાની શક્તિ કે રજા પરવાનગી કે શક્યતા એવું નથી બતાવતું. અહીંયા શુડ છે એ ફરજનો ભાવ સૂચવે છે, નૈતિક ફરજ. તમે વિદ્યાર્થી છો તો તમારે ક્લાસમાં ધ્યાન આપવું જોઈએ. જો એ તમારી ફરજ છે. સ્ટુડન્ટ્સ should pay attention in the class well. વિદ્યાર્થીઓએ ક્લાસમાં સારી રીતે ધ્યાન આપવું જોઈએ. તો એ તમારી ફરજ છે. તમારે શિક્ષકોને માન આપવું જોઈએ. The students should respect the teachers. શિક્ષકે વિદ્યાર્થીઓએ શિક્ષકોને માન આપવું જોઈએ. તો એ વિદ્યાર્થીની ફરજ છે. કોઈ પણ પ્રકારની ફરજ છે, એ ફરજ અંગ્રેજીમાં શુડ દ્વારા બતાવાય છે.
નૈતિક ફરજ એટલે કે આપણી એમ કે કામ કરવાની આપણી ડ્યુટી બની જાય છે. તો ઈ ફરજ છે, અમુક કામ આપણે કરવું જોઈએ. દાખલા તરીકે માતા પિતાએ બાળકોની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. એ માતા પિતાની નૈતિક ફરજ છે. તો ધ પેરેન્ટ્સ શુડ look after their children. માતા પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. એ માતા પિતાની ફરજ છે. બરોબર, કોઈને કોઈ ફરજનો ભાવ આપણે બતાવવો છે તો એ ઇંગ્લિશમાં આપણે શુડ દ્વારા બતાવી શકીએ છીએ. જો આવી રીતના we should not disturb others. આપણે બીજાને ખલેલ ન પહોંચાડવી જોઈએ. એ આપણી ફરજ છે, એ ફરજનો ભાગ છે. બરોબર, તો કોઈને કોઈ ફરજનો ભાગ બતાવવો છે તો ઇંગ્લિશમાં આપણે શુડ દ્વારા બતાવી શકીએ. દાખલા તરીકે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ મિત્રો, તો આપણે દરરોજ હોમવર્ક કરવું જોઈએ. એ આપણી ફરજ છે. પછી હોમવર્ક ન કરો અને તમે મોબાઈલમાં કે ટીવીમાં કે મેચ જોવામાં સમય વેડફી નાખો અને પછી બીજે દિવસે સ્કૂલે જઈએ તો આપણે આપણી ફરજ ચૂકી ગયા કહેવાય. તો માતા પિતાને પછી કોલ કરે, માતા પિતા આપણને ખીજાય. તો હંમેશા ફરજ છે, આપણી જે ફરજ આવતી હોય એ આપણે નિભાવવી જોઈએ. ઇંગ્લિશમાં શુડ દ્વારા students should write their homework daily. વિદ્યાર્થીએ દરરોજ પોતાનું ગૃહ કાર્ય લખવું જોઈએ. તો એ વિદ્યાર્થીની ફરજ છે. તો કોઈને કોઈ આ રીતે ફરજ બતાવી છે, એ ફરજ દર્શાવવા માટે ઇંગ્લિશમાં શુડ વપરાય છે. મારે વહેલું ઉઠવું જોઈએ, આઈ શુડ ગેટ અપ અર્લી. મારે માતા પિતાને માન આપવું જોઈએ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આઈ શુડ રિસ્પેક્ટ ધ પેરેન્ટ્સ. એવી રીતના મારે વડીલોને માન આપવું જોઈએ, આઈ શુડ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ. શિક્ષકોને માન આપવું જોઈએ, તો એમાં બધામાં શુડ આવે. મારે યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવું જોઈએ, એ મારી ફરજ છે. આઈ શુડ ગો ટુ સ્કૂલ વિથ યુનિફોર્મ. મારે ખોરાક અને પાણીનો બગાડ ન કરવો જોઈએ, આઈ શુડ નોટ વેસ્ટ ફૂડ એન્ડ વોટર. આપણી ફરજ છે. તો કોઈને કોઈ પ્રકારની ફરજ જેના માટે અંગ્રેજીમાં મોરલ ડ્યુટી છે, એ મોરલ ડ્યુટી બતાવી હોય તો ઇંગ્લિશમાં શુડ દ્વારા બતાવાય છે. આપણે બીજાને ખલેલ ન પહોંચાડવા જોઈએ, વી શુડ નોટ ડિસ્ટર્બ અધર્સ. આપણે પાણીને વેડફી ન નાખવું જોઈએ, વી શુડ નોટ વેસ્ટ વોટર. બરોબર, આપણે પૈસા વેડફી ન નાખવા જોઈએ, વી શુડ નોટ વેસ્ટ મની. માતા પિતા ખીજાય પછી. તો કોઈને કોઈ પ્રકારની ફરજ બતાવી છે, એ ફરજ દર્શાવવા માટે ઇંગ્લિશમાં શુડ વપરાય. નૈતિક ફરજ એટલે વ્યક્તિએ અમુક કામ કરવું જોઈએ. તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીની કઈ ફરજ, હું શિક્ષક છું તો મારી કઈ ફરજ, માતા પિતા છે તો એની કઈ ફરજ. તો એ ફરજ છે ઇંગ્લિશમાં શુડ દ્વારા બતાવાય છે. તો શુડનો પહેલો ઉપયોગ મોરલ ડ્યુટી દર્શાવવા માટે થાય છે. પછી શુડનો બીજો ઉપયોગ છે મિત્રો, એ કોઈને કોઈ સલાહ આપવા માટે, કોઈ સલાહ કોઈને આપણે આપવી હોય ત્યારે પણ શુડ વપરાય છે. તો શુડના બીજા ઉપયોગની અંદર અહીંયા નંબર 2 કરીને આપણે લખીએ સલાહ. કાઉન્સમાં છે એડવાઇસ. અંગ્રેજી શબ્દો મેં ખાસ આપને સૂચન કરેલું કે બધા જ મોડલ્સની અંદર હું કાઉન્સમાં જે ઇંગ્લિશ શબ્દો વાપરું છું એ ચોક્કસ યાદ રાખો. રજા પરવાનગી, પરમિશન, અનુમાન શક્યતા, પોસિબિલિટી. બરોબર, પછી શુભેચ્છા, બેસ્ટ વિશિસ, આશીર્વાદ, બ્લેસિંગ, શક્તિ આવડત કેન દ્વારા તો એબિલિટી. આવા બધા જે અંગ્રેજીમાં શબ્દો, શુડ નૈતિક ફરજ તો મોરલ ડ્યુટી. પછી સલાહ એડવાઇસ આપવા માટે, સલાહ આપવા માટે, લેવા માટે, સલાહ આપવા કે લેવા માટે પણ શુડ વપરાય છે. શુડ વપરાય. કોઈને કોઈ સલાહ આપવી હોય ત્યારે અંગ્રેજીમાં શુડ દ્વારા સલાહ આપી શકીએ છીએ. શુડનો ઉપયોગ થાય છે જોઈએ. જો ડોક્ટર છે એ પેશન્ટને સલાહ આપે, યુ શુડ ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી. તમારે આ દવા નિયમિત રીતે લેવી જોઈએ.
રેગ્યુલરલી, તો આમાં સલાહનો ભાવ છે, સલાહ, એડવાઇસ. જો તમારે વધુ જમવું ન જોઈએ, યુ શુડ નોટ ઈટ. કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય તો એને ડોક્ટર છે મીઠાઈ ખાવાની ના પાડે, તો સલાહ અમુક કામ કરવા માટેની આપે છે. તો યુ શુડ નોટ ઈટ, યુ શુડ નોટ ઈટ સ્વીટ્સ, ઈટ સ્વીટ્સ ઇન યોર ફૂડ. તમારે તમારા જમવામાં મીઠાઈનો ઉપયોગ કરવો ન જોઈએ. તો સલાહ આપી. ડોક્ટર છે એ એના પેશન્ટને સલાહ આપે, શિક્ષક છે એ એના વિદ્યાર્થીને સલાહ આપે. તમારે ક્લાસમાં ધ્યાન આપવું જોઈએ. યુ શુડ પે એટેન્શન ઇન ધ ક્લાસ. તમારે નિયમિત રીતે હોમવર્ક લખવું જોઈએ. યુ શુડ રાઇટ યોર વર્ક રેગ્યુલરલી. તમારે સમયસર શાળાએ જવું જોઈએ. યુ શુડ ગો ટુ સ્કૂલ, યુ શુડ ગો ટુ સ્કૂલ, યુ શુડ ગો ટુ સ્કૂલ ઇન ટાઈમ, ઇન ટાઈમ. તમારે સમયસર શાળાએ જવું જોઈએ. તો આમાં સલાહ શિક્ષક વિદ્યાર્થીને સલાહ આપે, ડોક્ટર એના પેશન્ટને સલાહ આપે, પિતા એના પુત્રને સલાહ આપે, બેટા તું એસએસસીમાં છે, તારે તારો સમય વેડફી ન નાખવો જોઈએ. યુ આર ઇન એસએસસી, યુ શુડ નોટ, યુ શુડ નોટ, યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ, યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ. તારે તારો સમય વેડફી ન નાખવો જોઈએ. તો શુડ છે મિત્રો, એનો બીજો ઉપયોગ કોઈને કોઈ પ્રકારની સલાહ આપવા માટે શુડ વપરાય છે. બરોબર. ડોક્ટર એના પેશન્ટને સલાહ આપે, યુ શુડ ટેક બેડ રેસ્ટ ફોર 2 days બીકોઝ યુ હેવ હાઈ ફીવર. તમને ખૂબ જ વધારે તાવ છે, તમારે 2 દિવસ સંપૂર્ણપણે આરામ કરવો જોઈએ. યુ શુડ ગો ફોર એ વોક એવરી ડે. તમારે દરરોજ ચાલવા જવું જોઈએ. બરોબર. ડોક્ટર એના પેશન્ટને સલાહ આપે, શિક્ષક એના વિદ્યાર્થીને સલાહ આપે, પિતા એના પુત્રને સલાહ આપે. તો કોઈને કોઈ સલાહ, એડવાઇસ ઇંગ્લિશમાં શુડ દ્વારા વ્યક્ત કરી શકાય. કોઈને કોઈ નૈતિક ફરજ ઇંગ્લિશમાં શુડ દ્વારા વ્યક્ત થાય છે. ક્યારેક કોઈની પાસેથી સલાહ આપણે લેતા હોય, જો મિત્રો કોઈની પાસેથી સલાહ આપણે લેતા હોય તો એ સલાહ લેવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં પણ શુડ વપરાય છે. જો અહીંયા મેં શબ્દ વાપર્યો છે સલાહ લેવા માટે. દાખલા તરીકે આપણને ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય, સાહેબ હું 10મા ધોરણમાં છું, મારે દરરોજ કેટલા કલાક વાંચવું જોઈએ? તો કેટલા કલાક વાંચવું એને શિક્ષક પાસેથી સલાહ માંગી છે, તો એ સલાહ લેવા માટે પણ શુડ પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય. સર આઈ એમ ઇન એસએસસી, સર આઈ એમ ઇન એસએસસી, આઈ એમ ઇન એસએસસી. હાઉ મેની અવર્સ, હાઉ મેની અવર્સ, હાઉ મેની અવર્સ, અવર્સ શુડ આઈ સ્ટડી, શુડ આઈ સ્ટડી. સાહેબ મારે દરરોજ કેટલા કલાક ભણવું જોઈએ? તો એણે સલાહ લીધી. સલાહ લેવા માટે પણ પ્રશ્નાર્થ વાક્યમાં શુડ વપરાય છે. તો અહીંયા શુડ પ્રશ્નાર્થ વાક્યમાં સલાહ લે છે. જો પુત્ર છે એના પિતા પાસેથી સલાહ લે, પેશન્ટ છે એ ડોક્ટર પાસેથી સલાહ લે, સાહેબ મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા માટે મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ ટુ કંટ્રોલ માય ડાયાબિટીસ? પ્લીઝ ગાઈડ મી, પ્લીઝ એડવાઇઝ મી. કોઈની પાસેથી સલાહ લેવી છે ત્યારે શુડ વપરાય પ્રશ્નાર્થ વાક્યમાં. કોઈ વિદ્યાર્થીના અક્ષર ખરાબ થતા હોય તો એ સાહેબની સલાહ લે, સર વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રુવ માય હેન્ડરાઇટિંગ? વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રુવ માય હેન્ડરાઇટિંગ? માય હેન્ડરાઇટિંગ. પાછા પ્રશ્નાર્થ. સલાહ લેવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં શુડ વપરાય. સલાહ લેવા માટે. સલાહ આપવા માટે હકાર વાક્યમાં શુડ વપરાય. તો મેં તમને પોઈન્ટ્સ કીધા. ડોક્ટર એના પેશન્ટને સલાહ આપે, શિક્ષક ટીચર એના વિદ્યાર્થીને સલાહ આપે, પિતા એના પુત્રને સલાહ આપે. તો એ આ સલાહનો ભાવ ઇંગ્લિશમાં એડવાઇસ ઇંગ્લિશમાં શુડ દ્વારા વ્યક્ત થાય. કોઈની પાસેથી સલાહ લેવી છે, પ્રશ્નાર્થમાં શુડ વપરાય છે. હું આ શહેરમાં નવો છું, મારે કઈ જગ્યાએ મકાન લેવું જોઈએ? આપણે આપણા જૂના મિત્રને પૂછીએ. તો એમાં સલાહ માગી તો પ્રશ્નાર્થ વાક્યમાં શુડ વપરાય છે. તો શુડનો બીજો ઉપયોગ સલાહ આપવા કે લેવા માટે શુડ વપરાય છે.
પછી શુડનો ત્રીજો ઉપયોગ આપણે જોઈ લઈએ મિત્રો. શુડ છે એ ત્રીજા ઉપયોગની અંદર ઈચ્છનીય વર્તન એવો એમ કે શબ્દ છે. ઈચ્છનીય વર્તન દર્શાવવા માટે ત્રીજા ઉપયોગની અંદર ઈચ્છનીય વર્તન, શુડનો ત્રીજો ઉપયોગ ઈચ્છનીય વર્તન. ઈચ્છનીય વર્તન દર્શાવવા માટે શુડ વપરાય. શુડ વપરાય. ઈચ્છનીય, દાખલા તરીકે આપણે શિક્ષક છીએ કે આપણા સારા મનુષ્ય હોય તો આપણને કોઈક સલાહ આપે કે તમે માણસ છો, તમારે ખોટું ન બોલવું જોઈએ. તો ખોટું ન બોલવું જોઈએ એ સામેવાળી વ્યક્તિ આપણી પાસે સારા વર્તનની અપેક્ષા રાખે છે. તો યુ શુડ નોટ ટેલ લાય. યુ શુડ નોટ ટેલ એ લાય. તમારે જૂઠું ન બોલવું જોઈએ. સામેવાળી વ્યક્તિ છે એ આપણી પાસે એક સારા વર્તનની અપેક્ષા રાખે છે. તો ઈચ્છનીય વર્તન આવી રીતના કોઈ બતાવવું હોય ત્યારે એ ઈચ્છનીય વર્તન છે એ ઇંગ્લિશમાં શુડ દ્વારા એમ કે દર્શાવાય છે. બરોબર. દાખલા તરીકે કોઈ શિક્ષક છે એ દરરોજ મોડા આવતા હોય તો પછી પ્રિન્સિપાલ પછી કંટાળે એને કહી દે છે કે તમે શિક્ષક છો, તમારે મોડા ન આવવું જોઈએ, તમારું વર્તન એવું ન હોવું જોઈએ. તો તરત જ એમ બોલે યુ શુડ નોટ બી ઇરેગ્યુલર. યુ શુડ નોટ બી ઇરેગ્યુલર. ઇરેગ્યુલર IRREGULAR. યુ આર એ ટીચર. યુ આર એ ટીચર. તમે એક શિક્ષક છો, તમારે મોડું ન આવવું જોઈએ, મોડા ન થવું જોઈએ. તો કોઈ ઈચ્છનીય વર્તન આવી રીતના બતાવવું હોય તો એ શુડ દ્વારા બતાવાય છે. તો મિત્રો આપણે શુડ છે એના 3 ઉપયોગ. સૌથી પહેલો મોરલ ડ્યુટી, કોઈને કોઈ નૈતિક ફરજ દર્શાવી છે ત્યારે શુડ વપરાશે. શુડનો બીજો ઉપયોગ એડવાઇસ, સલાહ આપવા માટે. હકાર વાક્યમાં શુડ. સલાહ કોઈની પાસેથી લેવી છે તો પ્રશ્નાર્થ વાક્યમાં શુડ. ઈચ્છનીય વર્તન એટલે કે અમુક વર્તન અમુક વ્યક્તિએ કરવું જોઈએ એવી સામેવાળી વ્યક્તિની અપેક્ષા દર્શાવવા માટે એ શુડ વપરાય છે. એનું એકાદ એક્ઝામ્પલ મિત્રો યાદ રાખી લેવું આ રીતના કે તમારે જૂઠું ન બોલવું જોઈએ. તો એ સૌ કોઈ ઈચ્છા રાખતા હોય. યુ શુડ નોટ ટેલ એ લાય. ઈચ્છનીય વર્તન એ દર્શાવે છે. તો આ રીતે શુડ છે એના આપણે 3 ઉપયોગ છે એ ધ્યાનમાં લેશું. ઓકે મિત્રો. તો મોડલ્સની અંદર મેં સૌથી પહેલા વિડીયોની અંદર તમને મે અને માઇટના ઉપયોગ વિશે માહિતી આપી. બીજા વિડીયોઝની અંદર મેં તમને કેન અને કુડના ઉપયોગ વિશે માહિતી આપી. આ વિડીયોની અંદર તમને શુડ વિશે સમજાવ્યું. તો 5 મોડલ્સના ઉપયોગ આપણે જોઈ લીધા. આ 5 મોડલ્સના ઉપયોગ તમે એના ઉપયોગ જાણી લ્યો અને રોજબરોજ આપણે પ્રવૃત્તિની અંદર એનો ઉપયોગ કરતા શીખો. કોઈ પણ વસ્તુ છે એને આપણે પ્રેક્ટિસમાં ન મૂકીએ તો કોઈ દિવસ આપણને આવડવાની નથી. ગ્રામર છે રોજબરોજ બોલી ચાલીમાં વાપરતા શીખો. તો આજે મેં તમને ટેન્સ વિશેના બધી જે કાંઈ માહિતી આપી છે એને રોજબરોજ ઉપયોગ કરતા શીખી જવું. ઓકે.